બોટાદની લીંબોડા ગામમાં પસાર થતી સુખભાદર નદી બે કાંઠે વહેતા લોકોને ભારે હાલાકી થઈ। ચોમાસાની સ્થિતિમાં દર વર્ષે નદીમાં 7 થી 8 ફૂટ જેટલા પાણી આવે છે। ગામના 600 થી 700 જેટલા બાળકોનું શિક્ષણ કાર્ય અટકી જાય છે। ખેડૂતોને ખેતરમાં જવામાં મુશ્કેલી પડે છે। ગામના સામા કાંઠે જવા માટે 30 કિલોમીટરનું અંતર કાપવું પડે છે। સુખભાદર ડેમના દરવાજા ખોલાતા નદીમાં 10 થી 15 ફૂટ પાણી આવી જાય છે। ગામ લોકોનો આરોપ છે કે ગામમાં નદી પર પુલ બનાવી આપવા માટે અનેક રજૂઆતો થઈ છે, પણ વર્ષોથી આ સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી। ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે પુલ બનાવી આપવામાં આવે અને ગામ લોકોની સમસ્યાનો અંત આવે તેવી લોકોની માંગ છે। સુખભાદર ડેમ આવેલો છે અને ગામ પાદરમાં સુખભાદર નદી આવેલી છે, તો ઉપર ભારે વરસાદના કારણે અને આ સ્થાનિક વરસાદના કારણે અત્યારે નદીમાં પાણી છોડેલું છે, તો અમારે નદીના સામા કાંઠે અવરજવર સાવ બંધ છે। દર વર્ષે વરસાદ ચોમાસું શરૂ થાય એટલે આવો તકલીફ રહે છે। શિક્ષણની તો સાહેબ વાત જ જવા દો। શિક્ષણનું અમારે એટલી રજૂઆત કરેલી છે। બોટાદ આપણે શિક્ષણ અધિકારીને પણ રજૂઆત કરેલી છે, જિલ્લાની અંદર પણ, પછી રાજકીય ક્ષેત્રની અંદર ધારાસભ્ય સુધી આપણે રજૂઆત કરેલી છે। કોઈ આ પાછળ પગલાં લેતું નથી। ભણવા માટે પહેલી મોટી તકલીફ તો એ પડે છે, બાકી ખેડૂત માટે મોટી મુશ્કેલી છે। સામા કાંઠે જમીન આવેલી છે લીંબોડાની, અને માલઢોર પણ સામા કાંઠે હોય છે, એટલે અત્યારે માલઢોરને સારો નાખવો હોય પણ જવું કઈ રીતે એ મોટો પ્રશ્ન છે। કોઈ જાતનો નિવેડો આવ્યો નથી। રજૂઆત ઉચ્ચ કક્ષાએ પણ કરેલી છે, પણ હજી સુધી કોઈ પ્રશ્નનો હલ આવેલ નથી। આ વિદ્યાર્થીઓને મારા અંદાજે 400 થી 500 વિદ્યાર્થીઓ સામા કાંઠે હાઈસ્કૂલમાં ભણે છે। હવે એમનું ભણતર અત્યારે સાવ બંધ જ છે, એટલે એમ માનો કે 300 થી 400 વિદ્યાર્થીઓને પણ પરિવારનું બગડે છે। તો મારે સરકારને એટલી જ વિનંતી છે કે અહીંયા જલ્દી પુલ બનાવવામાં આવે।